ભાગવતજી છે ખોટું ના બોલાય હો ભગવાનની સામે, કારણ કે તીર્થ સ્થાનમાં બોલેલું જૂઠું બોલો ને એ તો પાપની જેમ લાગે, વજ્રની જેમ ચોટે. અને એ કર્મ પછી ગમે તેટલા સત્કર્મ કરો ને તોય છૂટે નહીં. હા, કર્મનું ફળ છે. આ કર્મના ફળ કેવા હોય છે? કર્મનો એક સિદ્ધાંત છે કે તમને ફળ આપીને શાંત થાય. તમે ગુણી છો, તમે જાણતા જ હો, પણ છતાં તમને સમજાવી રહી છું કે કર્મ છે ને ફળ આપીને છૂટા થાય તો જ શાંત થાય. અને કર્મ છે ને એ કેવા છે? ગુંદા જેવા છે. આપણે ગુંદાનું અથાણું બનાવીએ છીએ ને બેનો, હા, એમાંથી આપણે ઠળિયા કાઢીએ છીએ ને ગુંદાના, એના ઠળિયા જેવા કર્મ છે આપણા સંસારી જીવોના કર્મ. ને એ કેવા ઠળિયા? આપણે એક આંગળીથી આમ છૂટું પાડવા જઈએ ને તો આપણા અંગૂઠે ચોટે, અંગૂઠેથી પાછા છૂટું કરવા જઈએ તો બીજી આંગળીએ, ત્રીજી આંગળીએ, આમ આમ ગુંદાના ઠળિયા જેમ ચોટી જાય છે ને એમ આમ સંસારમાં રહીને કરેલા કર્મ આ ગુંદાના ઠળિયાની જેમ આપણાને બધા ચોટ્યા છે. ને આપણે શું કર્યું છે ખબર છે? મેને તમે કર્મ કરીને પાછળ નાખ્યા છે, આમ કરીને પાછળ નાખ્યા છે. અને પછી આપણે વિચાર કરીએ કે હું તો બહુ રોજને રોજ મંદિરે જઉં છું, સંન્યાસ આશ્રમમાં જઈને ભગવાનની પૂજા કરું છું, આમ કરું છું, દક્ષિણા દઉં છું, પણ ખબર નહીં તોય મને તકલીફો દૂર નથી થતી. ઘણા વ્યક્તિઓ આપણે એવું કરીએ છીએ ને વિચાર કે આટલી બધી પૂજા પાઠ કરીએ છીએ, આટલા ભજન કરીએ છીએ, આટલા ભગવાનના દર્શન કરીએ છીએ, છતાં પણ હજુ તકલીફો કેમ છે? તો ભાઈ, તમારે ને મારે એટલું જ વિચારવાનું છે કે વર્ષોની યુગોથી જન્મથી કર્મ કરીને આપણે ફેંક્યા કર્યા છે, પાછળ મોટો ઢગ થયો છે, એ જ્યાં સુધી પૂરો નહીં થાય ને ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી. એમાં ભગવાન કશું કરી શકે નહીં. જિંદગીમાં એક જ વાત યાદ રાખવાની કે ભગવાન કોઈને દુખી કરતા નથી. राम किसी को मारे नहीं और पापी नहीं मेरो राम अपने आप मर जाते हैं करके खोटे काम राम किसी को मारे नहीं और पापी नहीं मेरो राम अपने आप मर जाते हैं करके खोटे काम. હા, અને માનવ કહે હું કરું ને કરતલ દૂજો કોઈ. માનવ કહે હું કરું, તમે ને હું એમ વિચાર કરી. હવે હું અહીં બેઠી છું તો હું તો એમ જ વિચારું ગાડા નીચે કૂતરું હાલ્યું જાય. હું તો એવું વિચાર કરું કે હું તો ભાગવત કરું છું, મુંબઈમાં ભાગવત કરવા બેઠી છું, પાછું લાઈવ ચાલે છે એટલે મને આમ અભિમાન થતું હોય અંદર ને અંદર, આમ કોર્સા મને છાતી ફૂલતી હોય, હા હું તો ભાગવત કરું છું. પણ ભગવાન આ ભાગવત કરી રહ્યા છે. હા, મારી શું હેસિયત છે કે અહીંયા ઉભા રહીને બે શબ્દો બોલી શકું બે વ્યક્તિની સામે? હા, આ હેસિયત મારી નથી. આ જે પણ થઈ રહ્યું છે ને એ બધું ભગવાનનું છે. અને આ એ જ વાત હું તમને એ રસ્તા પર લઈ જાઉં છું તમને કે તમે જાણો છો બધું, છતાં જે ભૂલી ગયા છો ને એ પાછા તમે જાગૃત થાઓ ને સમજણ પડે કે રામ કિસી કો મારે નહીં પાપી નહીં मेरो રામ अपने आप मर जाते हैं करके खोटे काम. જ્યારે કંઈ પણ કર્મ કરીને ત્યારે હૃદયમાં બેઠેલા રામને યાદ રાખીને એની સાક્ષીએ દરેક કાર્ય કરીએ. હા, જ્યારે ભગવાનની સાક્ષી રાખશું ને ત્યારે પછી કોઈ ખોટું કામ નહીં થાય. હા, આપણે દરેક વખતે એવું વિચારીશું કે ઉપરનો સીસીટીવી કેમેરો ચાલુ જ છે ને એના સીસીટીવી કેમેરામાં આપણે બિલકુલ સેન્ટરમાં નજરમાં છીએ તો પછી આપણા કર્મ સારા થશે. કર્મ એટલે એવું નથી કે જે આપણે બાહ્ય કરી રહ્યા છીએ, એ પણ આપણે અંદર વિચાર જે કરી રહ્યા છે ને એ પણ આપણા અંદરના આંતરિક કર્મો છે. અને એ કર્મો પણ ભગવાન જાણે છે. આપણાને વિચાર આવે ને એ પહેલા એને ખબર હોય છે. હા, એટલે એ દયાળુ છે. તો દિવસે ને દિવસે ક્ષણે ક્ષણે એને હાજરી રાખીને એને સાક્ષી રાખીને દરેક કર્મ કરવા જોઈએ. અહીંયા સુખદેવજી મહારાજને મોકલવામાં આવ્યા છે જનકજી પાસે. જનકજી મહારાજે એમને મન સ્થિર કરવાની એક જે કહેવાય ને કે ચાવી કહેવાય એવી ચાવી આપી છે. અને એમને સમજાવવામાં આવ્યા છે કે ભગવાનને સાક્ષી રાખીને જ દરેક કર્મ કરાય તો તમારાથી દરેક કર્મ સારા અને સફળ થાય. આપણા દરેક કર્મને એક ચાવી તમને આજે પાછી બીજી આપી જો, કાલે આપી હતી, આજે બીજી ચાવી આપું. તમે જાણતા હશો દરેક કર્મ કરવા ભગવાનની સાક્ષીએ કરવા એટલે સારા જ થાય. અને સારા કર્મ કર્યા પછી આપણી પાસે થેલામાં ભરવાના નહીં. ત્વદીયમ વસ્તુ તુભ્યમેવ સમર્પયે, તારી વસ્તુ તને અર્પણ.
હા, એટલે જે પણ કરીએ ને, ખાઈએ, ગાઈએ, બેસીએ, વાતો કરીએ, હા, ઘરનું કામ કરીએ, કહેવાનું પ્રભુ આ જે થયું ને એ તને અર્પણ કર્યું, સારું ખોટું થયું ને તને અર્પણ કર્યું છે, હા, તારું વસ્તુ તને અર્પણ કર્યું છે. અને આમ એને અર્પણ કરીએ ને તો એની વસ્તુ ક્યાંય ખોટી હોઈ શકે? એટલે એ શુદ્ધ થશે, આપણા કર્મ શુદ્ધ થશે અને એ શુદ્ધ કરેલા બમણા કર્મો આપણાને ભગવાન પાછા આપશે. બીજી એક વાત કરું કે રામ કિસી કો મારે નહીં, ભગવાન કોઈ દી કોઈને મારતા જ નથી. ભગવાન કોઈ દી કોઈનું ખરાબ કરતા જ નથી. કોઈ દી ભગવાન એમ નથી કહેતા કે જા તે આ પાપ કર્યું ને તને એની સજા હું આપું છું. ભગવાન ક્યારેય નથી કરતા. આ તમારી ચોપડીમાં લખી લેજો, ગાંઠ મારજો. આપણે આપણા કર્મથી અને આપણી પ્રકૃતિથી આપણે મરીએ છીએ. જે આપણી આ પ્રકૃતિ છે ને, કુદરત, આ બે વસ્તુ આપણાને અસર કરે છે જીવનમાં. એક તો આપણા કર્મ, બીજું કુદરત. કુદરતમાં જો તમે જોઈ રહ્યા છો અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહી છે, કેટલાય દેશો લડાઈ કરી રહ્યા છે, હા, અને કેટલું દારૂ ગોળો ને કેટલું બધી મુસીબતો થઈ રહી છે. અને એ બધું જ્યાં થઈ રહ્યું છે તો એ તો કુદરત પ્રકૃતિમાં જ સમાઈ જવાનું છે. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ દરેક જગ્યાએ કરીએ છીએ. પહેલાંની બહેનો થેલી લઈ જતી. અહીંયા પણ મુંબઈમાં જોયું, મારી આ બહેનો આવે છે ને, શાંતાબેન અને એક બેન બીજા પણ, મને નામ ભૂલી ગઈ, તરતમાં બોલવાનું થયું ને એટલે ઉર્મિલાબેન. આ બહેનો આવે છે ને, એ લોકો એમની ટિફિન મોકલાવે છે કે કોફી મોકલાવે છે ને મને, તો એમાં થેલી લઈને આવે છે. પ્લાસ્ટિકની થેલી નથી લાવતા એ બહેનો. હા, ધન્ય છે તમે અને હું. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીશું ને તો ઠીક છે, બાકી 10 વર્ષ પછી તો ઢગલે ઢગલા પ્લાસ્ટિક હશે. પછી ખાવામાં પ્લાસ્ટિક જ આવશે. એ પચાવવું કેવી રીતે, આ પછી આપણે જ વિચારવાનું છે. જે આપણે કરી રહ્યા છે ને, કે ઉપાડ્યું પ્લાસ્ટિક, લીધું શાકભાજી એમાં અને પછી બહાર ફેંકી દીધું. આ પ્લાસ્ટિક બળીને પણ વિનાશ નથી થતો, એનો નાશ નથી થતો. હા, એ કોઈ બીજા રૂપમાં રૂપાંતરિત નથી થઈ શકતું. અને એ વસ્તુ કુદરત કહેવાય, એને પ્રકૃતિ કહેવાય. હા, અને એ પ્રકૃતિ આપણાને અસર કરે છે. આપણા કર્મો આપણાને સજા કરે છે. કર્મ એવી વસ્તુ છે કે આજે તમે મનમાં વિચાર કરશો ને કે ફલાણી બેને આમ કર્યું, ખોટું કર્યું, એ તો બહુ હોશિયાર છે, એ તો આવી છે કે તેવી છે, તમે મનમાં વિચાર કરશો એટલે તમે વિચાર કરશો કે કોણે જોઈને કોણે જાણ્યું. પણ તમે તો જાણ્યું ને, તમે જ કર્મ કર્યા છે ને, તમારે જ ભોગવવાના છે. એ તમે કોઈનું ખરાબ કરેલું કર્મ કોઈને આમ આંગળી કરશો ને, એ ફરીને ત્રીજી વ્યક્તિ દ્વારા તમને 2 આંગળી થશે. હા, આ સ્પષ્ટ શબ્દ આમાં લખેલા છે ભાગવતજીમાં કે કર્મ કોઈને છોડતું નથી. બાકી ભગવાન તો હંમેશા દયા જ કરે છે. અહીંયા